સદગુરુ મહારાજની જય. પ્રથમ તો આપણે ઉપદેશ કોને કહેવાય? ઉપદેશ તો ઘણા લઈ આવે છે ને ગુરુ કરાવ્યા તો પછી આપણે જોઈએ છીએ કે એ ગુરુ જપતા હોય. એ આપણે ઓલા રામ કહેતા હતા પછી ગુરુ મહારાજ, પણ ઓલા ધોળા મટતા નથી. ગુરુ 84માં જો સોરાવી દેતા હોય તો ધોળા જ મટવા જોવા ને. બીજે જવું, પુણ્ય જવું, આવું બધું કંઈક ગુરુ ગોઠવતા હોય અને શિષ્યને એ ધોળા વ્યાતા રહેતા હોય. એમાં પુણ્યનું બાંધે કે કોઈ અમારે દેવી હોય તો કે આટલા પૈસા થાય એટલે એ પુણ્યનું રાખે, ભજન ભાવ કીર્તન કરે, ખોટે થાય ખર્ચા થાય. આનો પાર ક્યારે આવે? 84માં જો છૂટી જાય તો ધોળા મટી જવા દે. નદીઓના પાણી દોડ્યા છે એ બધાને ખબર, દોડ્યા પણ દરિયો મળી ગયો કેડેથી જ થઈ ગયા. એને દોડા મટી ગયા. એ દરિયાએ કીધું નહીં કે મને મળવા આવી ગયો, તો ખુદ દરિયો બની ગયા. એ નદીના પાણી જ દરિયો બની ગયા. ત્યાં કોઈ પૂજા પાઠ આવ્યું છે? દરિયાને મળવામાં નદીના પાણીને કાંઈ પૂજા પાઠ નથી કરવો જોઈએ. કાંઈ નહીં, ભલે જ્યાં સીધા. આ વાત કેમ ન સમજાય? ગુરુ મળ્યા કે સબ મિલા. ગુરુ મળી જાય બધું મળી ગયું. નદીઓના પાણી જે જોતું ને એ મળી ગયું બધું. એ દોડાએ મટી જાય ને બધું મટી ગયું. આ વાત કેમ ન સમજાય? અને આટલા સમયથી સંતો ભક્તો સમજાવતા દયા તો સમજાતું કેમ નહીં? સમજતા નથી, સમજાવવામાં ધવ પીડ્યા છે. બધા સમજાવવામાં પીડ્યા, કોઈ સમજવું નથી કોઈને. હું બીડી પીતો હોય શું હામાને મુકાવી શકું? બરોબર ને? હું જ માયાના બંધનમાં છું, હું બીજાને છોડાવીશ. કાયમ શિષ્ય પોષક કે ગુરુ મહારાજ આ માયામાં છૂટવું ક્યાં? તો ક્યારેક તને સમજાવ્યું પણ ક્યાં ત્યારે સમજાય તો એ પળ આવે તે થાય. એવા બે હાલ્યા જતા હોય એટલે ગુરુ મહારાજ પડખે જાળવું છે તો થડક્યા બસ ભીડીને બેસી જાય. છેલ્લા બસાય ચલો કે આ કેમ લાગ્યું નાખે? પોતે બસ ભીડી છે ને ક્યાં શક બસાય કે મને આ થડગ્યા પકડે કે થડગે તમને નથી પકડ્યું, તમે પકડ્યું. છેલ્લા કે માત્ર એ જ કહેવાનું હતું કે માયાને તું મુક્ત મેલાય ને તો પકડી રાખી તો સુધી કાંઈ મેળવવાનું નથી. પકડ તારું છે એટલે નહીં મૂક. એટલે હવના મનને સમજાવે ને પોતે જ સમજાવી શકે. ત્યાં કોઈ ગુરુનો દોષ ન કઢાય કે અમને કાંઈ સમજાવ્યું નહીં તો પછી એના સમજાવેલા કંઈક સમજી જાય ને કંઈક ન સમજતા હોય તો આપણા ખામી હોય. અને સમજણ ગુરુમાં ન હોય ને તો કોઈ ન સમજે. તો એવા તો હિરલા નીકળી ગયા છે ઘણા. શું કે એમાં ભળાઈ ગયા એટલે એને બીજો દેખાણો જ નહીં. એટલે કીધું મન તો અવળો તે કે અથડાય આ બીજો નથી બોલતો. હવે બીજો ન બોલતો હોય તો પછી ક્યાં ખોળવા જઈશું? તારા ઠેકાણે હરીને ઠેરાય તો માં સુખ થાય. ક્યાં લઈ ગયા? બોલો તું પોતે જ જો.
તારા ઠેકાણે તો હરી ન ઠેરાય. હું મૂકીને તું જ લગાવવાનું, એમાં કાંઈ બીજું કરવાનું નથી. આ તો વજન માથે લીધો એટલે લાગ્યો. હજી આ વસ્તુ સમજાવતા જ નથી. કર્મ, અકર્મ ને વિકર્મ, આને સોખવટ જ નથી કરતા. કર્મ એટલે હું કરું છું એ કર્મ થયું. અકર્મ એટલે હું નથી કરતો. હું તો આવ્યું ને કે હું કઈ કરતો નહીં, તો હું તો આવ્યું. હું કરું છું કે હું નથી કરું, બે મિથ્યા કરો. એને વિકર્મ કહેવાય. જે બનવાનું છે બને છે, એમાં કાંઈ કોઈનું હાલે નહીં. આ જે કુદરતના નિયમના કોઈ ટાળે નહીં. હા, આગળ ઉપરના આપણને આ બધું છે ને ઘૂંસાડી દીધું, ખોટું જ છે. અને હજી ખોટો ઘૂંસાડ છે તમારીમાં છે. જેને શેઠી જાય એને મૂકી દીધું. અહીંયા ગુરુ શિષ્ય જ મટી ગયું. અંતર ભાંગ્યા વિના ઉભરો આવે નહીં. ગુરુ શિષ્યનું અંતર ભાંગી ગયું. રંજીતા પાણીનું દરિયાનું અંતર ભાંગી ગયું, એક થઈ ગયું. પણ ઘણા સંતોએ જ વાતો એવી બીક મૂકી દીધી છે ને કે ગુરુ ડૂબે તો ધરતી કંપે, રૂપ રૂપ જીવ નહીં જંપે કે. એટલે ગુરુ કોઈ કઈ કહેતું જ નહીં. એ જેમ બળીને દાબે મારે હાથ કર્યા રાખે, નકર તો કે આ પાછું રૂપ રૂપ જીવ નહીં જંપે કે. આવી બીક મૂકી દીધી. જ્યાં જાવ ત્યાં બહુ પેલા બીક ત્યાં ભગવાનની માતાજીની. માતાજી માંદા પાડે છે, માતાજીને માનતા એવું કરો તારે ત્યાં જમાડી નથી વી બધા થીમાં તને નડે છે. માતાજીને ખબર ન પડે ને એમ ગુરુની ખબર ન પડે. માતાજી ભગવાનની કઈ ખબર પડે જ નહીં. બરાબર ને ફોટા મોરજીઓમાં ને તો બધા દંપો સારા કીધી. પછી હવે કે ગુરુ કે તને આત્માને ઓળખાણ કરાવાય નહીં. એ ગુરુની ન ખબર પડે. એ દેહના માનીને બેસી ગયા. અને જેટલું આમ ઘોસાડી દીધું કે આ ગુરુ જીવ આપ દે એટલું ઘોસાડી દીધું. આ દેહ નહીં. આ દેહ આપણનું કંઈક કલ્યાણ કરી દી છે. આનો કંઈક આશીર્વાદ મળી જાય છે. આને ઘીરે પધરામણા કરશું તો આ આપણું ઘર પાવન થાય છે. એટલે આ ભાઈ પાવન નથી થતું, પતન થાય. સાહેબ રોજ કેવા ખર્ચા થાય ગરુને લાવવામાં. મોટા ગરુ લાવવામાં મોટો ખર્ચો. હે તો આગળના આપણે સંતોના ઇતિહાસ જોવા. આજનું હોય ને તો કાલની ઉપાધિ નથી કરતા. અને પોતાની જાતને નહીં. અને અત્યારે સાહેબી જોતા શું મહેનત કરી એટલી છે ભેગો થાય ક્યારેય ન થાય. ત્યાં હોશિયારી વાપરવી જોવાય, ત્યાં પોતાની કળા વાપરવી જોવાય. પૈસો કમાવો હોય ને તો હોશિયારી કળા બે વાપરવો જોવાય. મહેનત કરી કોઈ પૈસો ભેગો થતો નથી. આવો મોટો પૈસો ન ભેગો થાય. પોતાનું ગુજરાન જ હાલે. એમાં કળા વપરાય. પછી ક્યાંક ગુરુની આ વૃત્તિ છે એમાં તમને ન ખબર પડે. ગુરુ મહારાજે ગાદી કરેલી ને હુંકા મેવા બધા અમને પોટલું બાંધી દીધું. ફળ ફ્રૂટ હતા એને પ્રસાદી રહે છે. નાના પોટલા બાંધ્યા, વાકડિયા, કાજુ, બદામ, લવિંગ, એલચી ને આવું બધું ઉપાડેલું. સમજ્યા? ઘરાક નાખે ને ખારેકું નાખે ને પોતાના ઘોડું બે આવવાનું, છેલ્લા માય આવ્યું જવાનું. એક તો આજે પૈયું તો રાખે રાખે. અત્યારે હાલમાં છે અત્યારે એક નહીં બે હોય. બે પડખે એક કાઢ્યા જતા પૈસા. એ બધા સિંધવાવાળા હોય. હવે ગુરુને દક્ષિણા દો, હવે ગુરુને પૂજન કરો. એ સિંધવાવાળા આવી હોય. એટલે અમે ગુરુ પૈસા નહીં ઉપાડતા, દિલ લઈને લે એ વસાવા ક્યાં આપી દીધે. ગાડીને 2 વિકેટ આપી દીધી. અત્યારે ઉપાડ લઈ ગયું. અમને ભાળતા ન લેવાય. બરાબર ને? રીંગણા ખવાય નહીં પણ પોથી મૂકો એ ખવાય છે. પોથી ઉપર મૂકે ને એ ખવાય. આમ નથી રીંગણું ખવાય નહીં.
જોવો જ એને નજરથી સોખવટથી તમે જોવો ને તો પાખંડ સિવાય કાંઈ નહીં. એટલે કરવા ભગતને કહેવું જોવે કે આ પાખંડવાળા પૂંજાના હાસા સતી સતી સુપાણા આ જગતમાં કે પાખંડવાળા જ પૂંજાય. બીજો નથી પૂંજા કોની કરવી એટલું જ સમજાય કે ન સમજાય. ગાદીમાં આપણે તો આ બધું સમજાવે છે કે તારા સિવાય બીજો છે કોણ. બીજો નથી કોઈની પૂંજા કરવી. અખિલો વિશ્વમાં એક તો શરીર જુદવા રૂપે પાંચ તો રૂપમાં જાય ઘાટમાં જાય તો અનેક છે નામ અનેક છે બહુત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં આજે નામ ગોપત છે જાણે લાખ હોય. એ તો એક જ છે કે આ સંસારમાં જ ઘણા નામ છે પણ ઘણા ફીટ હોય કીધું દીધું કે તારા નામ છે 1000 કયા નામ લેખવી તું જૂઠ એકદમ જૂઠ. એના કોઈ દી એને નામ ન હોય. એની કોઈ દી જન્મો નથી. એની કોઈ દી મરાય નહીં. અને એ તો સ્વયં પોતે છો. આટલો જ ભેદ ખુલ્લી દસ કે એ તો પોતે જ છો. કઈ જલમ મરમના ફેરા ટળા બાકી ટળાય નહીં. એટલું સમજાય તો જ ટળાય. બાકી તો આમણાં માલવાનું છે. જલમતો નથી મતતો નથી. જો આવું સમજાઈ ગયું હોય તો ભાઈ અહીંયા ફેરા ટળાઈ જાય છે. એમાં બોલો દુભાવાની વાત જ ક્યાં આવી. હાલ પડાવો શરીર તણે સાની રંગ ચડાવો મજૂરી કરીને મારા ગુરુને પ્યારાવો તો એની તોલિયત કે ન દાવો. કોને પ્યારાવી મજૂરી કોઈને પ્યારાવી કોઈ કે પ્યારાવી જ બતાવો કે એની આ ખાલ ઉતારીને મજૂરી પ્યારાવી આજની દેવ આજે નથી એકાદો બતાવો કે એને પોતાનું સાંભળે ઉતારીને મજૂરી સિવાય ગુરુને પ્યારાવી એવું એકાદો બતાવો દાખલો. એનો ભાવ છે. બાકી ગુરુ વ્યક્તિ જ નથી પ્યારાવી કોને. બીજો સાહેબ ને પ્યારાવું કોને. આને સમજણ કીધી એક થઈ જાય કે ગુરુ શિષ્યનો ભેદ મૂકી જાય. બીજો ભાળે બીતો ફરે એક સતા બીક કોઈની ધરે. જો જ્ઞાન આપી દીધું કે તારી સિવાય બીજો કોઈ છે જ નહીં તો બીક કોઈની હોય. એને નિર્ભય પદ કીધું. જયારે બીક વહી જાય ને બધી એને નિર્ભય પદ કીધું. બીક તો મોટી છે જ તે. કોરોના આવ્યા ને તો ગુરુ ઘરમાં ગીરી ગયા કે હવે નીકળાય નહીં વાર આ તમે કાલ શું સમજાવતા હતા. આ બધું આ વીત હતા આપ વીતી પોતાને વીત ખબર પડતી. હે પતિકને લીધે તો એટલે દારૂ બાટલીઓ મીઠા પીવા કે એને મોટા છે એ દાબો. આમ પતિક નહીં લીધી નામ ન દેવાય. ઘણા પી ગયા હતા. હું પી ગયા શું કરવાનું. એટલે આને કોઈ દી નિર્ભય પદ લાગે નહીં. બીક જ નિર્ભય નિર્ભય પદ ન લાગે. કઈક બોલવું હોય તો બીક લાગે. સમજ્યા. અને એમાં તે ગુરુ વિશે કઈ બોલાય નહીં. દુભાઈ જાય પાછું એ જંપે નહીં. એટલે ગુરુ વિશે કઈ બોલાય જ નહીં. કોઈ બોલ્યું છે આજથી ઘરે સુધી કોઈ નહીં બોલ્યું. તો બીક એવી મૂકી. સત્યનું કોઈ મંદિર ન હોય મૂર્તિ ન હોય વ્યક્તિ ન હોય તો પછી દુભાઈ છે કોણ. ગો કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ.
આ જે અંધકારમાં પ્રકાશમાં આવે છે એ ગુરુ છે. અજ્ઞાન જે હતો, અજ્ઞાની જે હતો એ જ્ઞાન તરફ દોરી જાય એ ગુરુ છે. એ શક્તિ પોતાના પડે છે. મારા 5 ગવ હાલવાની વ્યાજ નો દુવા કઈ રાત્રે નીકળું કોઈ દી પૂગવું નહીં, ક્યારેય ન પૂગવું. એ ઓલો સંઘ જાતો ને કેમ ડોશમાં સાણા વેણતા કે આ બાપા તમે બધા ક્યાં જાઓ કે દુવાય ક્યાં તમે આવું છે? અરે બાપા મને કોણ લઈ જાય? અરે કે એને લઈ જાય હાલો કે ખાવા પીવાનું કે બીજી વાત જ છે, સીધું લઈને જ નીકળાય તમે તો હાલો. એ તગારાને ઘા કર્યા પટપટ ત્યાં વહેતા ડોશમાં 5 ગો વાયલા હતા કે બાપા થાકી જાય કે વાહન તો કઈ છે નહીં, ખાવા પીવાનું છે. પણ થાકી ગયા હોય તો દુવાઈ કે ક્યાંય થવાય તો કે પાછી વળો કે નો તમારે હાલી શકે એવું પાછું વળવું જોઈએ. દુવાઈ કે ઘણું સેટો એટલે એમ વાદે કોઈથી ક્યાંય વાદે ન સડાઈ દેવાય કે હવે ગુરુ કરાવે છે હાલો આપણે ગુરુ કરાવી લેવી. ચાલો તો આપણે શક્તિ હોય જો હાલવાય નહીં. ગુરુ માર્ગ તમને બતાવી દી છે કઈ હાલીને થોડાક દઈ દી. અને આ જ્ઞાન છે, જ્ઞાન અપાર છે, બરાબર. તમારી શક્તિ હોય એટલું મેળવી લો, એનો પાર નહીં થાવ એવું. પુરાણ અત્યારે પુરાણ કબીર અત્યારે મૂકી દીધું કેવા પુરાણ કબીર સિવાય કોઈ પુરાણ જ નહીં. હવે બધા પત્તા લખાઈ ગયા કબીર પુરાણ 18 કોટેજીના. આ પત્તા દાદા મેકરણના હાથમાં આવ્યો એટલે હેઠળ જવાબ નાખ્યો કે સમુદ્રમાં સકલો સાંસ બોલે જાય કાંઈ ન ઘટે. જે સાંસદ બોલે પોતાનું કબીર હજી આ જ્ઞાનમાં કોઈ પાર જ નીકળ્યા. કેટલા વેદો લખાણા તમે એ જો શાસ્ત્ર કેટલા લખાણા. આમાં વેદ થાકે વાણે થાકે શિવને શેષ પિતા કો ગમને એસા ગુરુ કા ઉપદેશ. એટલું લખાઈ ગયું તો નેતિ કહી દીધું છે. ફેન નથી પાર નીકી કોઈએ કર્યો નહીં અને નીકી પોતાના જ થાય, બીજા ન કીધો. રસ્તો સદનો માર્ગ બતાવે. હવે આ રસ્તો નહીં મૂકવાનો, બરોબર. આપણે એના સંયમ નિયમ બધું આપે. પછી બીજા રસ્તે સડાઈ લાવે ને એટલે ઠેકાણું ન આવે. રાઉસ બોટાદ ને સુરનગર બાજુ વ્યાજ આવે ને ઈન તો બોટાદ ન આવે. તો બોટાદની બસમાં બેહો તો બોટાદ આવે. લા જે આનો કે પાર કેમ નથી આવતો? આ જે ગોરો તો આ આયલું જ જાય. પ્રથમ ગુરુ કોણ બન્યું છે? કોઈ ખુલાસો જ નથી કાંઈ કે પ્રથમના ગુરુ કોણ બન્યું અને કોનો બોધ આપ્યો. પહેલા લોકમાં પલ્લા સીધા એના ગુરુ શ્રીબાઈ બતાવ્યા. એથી આગળની વાત આવે છે. શ્રીબાઈએ ક્યાંકથી જ્ઞાન તો લીધું છે ને પાછું કઈ નહીં આવી ગયો, બરોબર ને. એટલે કીધું અપાર છે, આનો પાર આવે એવું નથી. પણ જ્ઞાન આદિ અનાદિનું છે. આ કોઈ દાવો કરે કે આ જ્ઞાન આ કબીરનું કે આ નિરાયતનું કે આનું એમ કહેવાય એવું નહીં. આજે જે નહીં ધારાયું એ રીતે બનાવી શકે, ખ્યાલાથી સમજીએ કે સમજાવવામાં ઘણો ફેર આવે. આનું આ નિરાશ ધારાનું જ્ઞાન
અમુક છે જે સમજાય ત્યાં છે, અમુક તો આમાં ઉલટ સુલટ કરી નાખે છે. પોતાનો ધ્યેય ઊભો કરી થાય કે જો હું ગુરુ છું ને તમે આવા મારા શિષ્ય બધું ગુરુના વર્તનમાં તમારે હાલવાનું હોય. અને મોટો ભેદ એક એ રાખ્યો છે, શિષ્યને જ્ઞાન દીધું હોય, શિષ્યને આશા હોય કે જો મને ગુરુ મહારાજ સાદર આપી દે ને પછી આનો આ જ ધંધો આદર હોય. એટલે કોઈ કહેતું જ નહીં તારી સુખ ને મારી સુખ ધ્યાન જ નહીં સામું કે ભાઈ ધંધો બહુ સારો જો ગુરુ મહારાજ સાદર આપી દે ને આનો આદર હોય. અને ગુરુ મહારાજ ન આપે તો આપણે ગમે વેસતી દેવી તો વેસતી દેવા વાળા છે. ઓલા હારા પંકજ જેલા આ સાહેબ પંકજ ગયા હોય એવા સાદર વેસાતી આપે. બોલો. અને કહેવાય એ સારું કે ભાઈ મોટા આ ધૂણી ધરે મને સાદર આપી. હવે ધૂણી ધરે યાદ કરતો હોય ને બધો પૈસા દઈને જે લાવ્યો છે એ તો ભાઈ વાળવાય તે ને કદાચ સાદર લેવા ગુરુ ને બહુ હાસ્યો હોય લીધું દીધું હોય બહુ તો ભાઈ એ પૈસો તો ઊભો કરવો ને. અથવા પૈસા દઈને નોકરીએ સડે એ શું કરે એ બાકી મૂકે કાંઈ આમાં શેતી જવાનું કોઈ ન કોઈ કઈ કહો તો કે એને લાલચ તો હોય જ તેને સાદર ગુરુ મહારાજ આપશે વેલામાં પણ થાય છે હાંડિયાના ઓઠ જેવું સમજ્યા. શિયાળું આખો દી વાઈ રાખ્યું કે હમણાં પડે જ ખાઓ અમારે એ કઈ ઓઠ પડે એ તો હારે વળી ગયો તો એ કે પડે કઈ વૃદ્ધો હોય જ પડે પણ આમ ટીંગાતો એટલે એમ તો હમણાં પડે. આવું વાટમાં જિંદગીઓ કાઢી નાખે છે. ગુરુ થવાય જેવું નથી, ગુરુ જાણવાય જેવું થવાય જેવું નથી. ગુરુને જ જાણવાનું, ગુરુ એ સત્ય છે, સત્યને જાણવું પાર આવી જાય એમ. બાકી પાર આવે એવું જ નહીં. અને સદગુરુ ની જ જાય બોલાય આપણે જાય કોઈ ને સદગુરુ ની બોલ્યું એનો કોઈ મંદિર નથી, મૂર્તિ નથી કે કોઈ વ્યક્તિ નથી. અત્યારે સમજાવવા ગણાય કે દેહ ગુરુ નહીં, દેહ ગુરુ નહીં તો આ પૂંજાશી નહીં થાય. મને એ જ નહીં સમજા કે દેહ ગુરુ નો હોય પૂંજાશી નહીં થાય. હાલો દક્ષિણા કોને અપાય જો દેહ ગુરુ નું દેહ એક તો અંગોઠા ધોવાય દે પાણી પીવાતા જાય છે અને ઉપર જતા હું કે પદની પૂજા થાય. એટલે આ ભાઈ પદ તો વ્યાપક છે એ કોઈ વ્યક્તિ નથી કે તમે એનો અંગોઠો ધોઈને પાણી પી લો. ચોથું પદ જેને કીધું એ વ્યાપક છે. ચોથું પદ જાણે એને કહીએ એથી નહોતા. અને બધા દાસ જ છે. સાંભળી લીજો શિવ સ્વામી બધા શિષ્ય છે એ કોઈ ગુરુ નથી. શિવ સ્વામી બધા શિષ્ય, ગુરુ શરણે જાય બધા શિષ્ય. એ દોરંગા થવું જ કોઈ કહેતું નથી કે અમારો શિષ્ય છે ને ઓલો મારો ગુરુ. તો દરેકમાં શિષ્ય ને દરેકમાં ગુરુ એ દોરંગા કહેવાય બી. દરેક રંગ સડન દરેક ઉતરે. સંતોએ બધાને આવરી લીધો ને તો ખુલાસો કરવામાં દિવસ ધંધો સારો છે ને એટલે એ ધંધો બહુ સારો એમાં ખોટ ક્યારે જાય જ નહીં. રોકાણ નહીં, સોખો નફો. લો સદગુરુ મહારાજની જય. નામ લીધું છે મારા.